बोलो रामापीर के जय। કનું વાગી ગયો હલો હા બોલો બે ભાઈ હા હા ભલા ખરાબ બપોરે વાપર્યા તમને હા 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 તે હા શું કામ હતું તે અત્યારે ખરાબ બપોરે ફોન કર્યો હા અત્યારે હા વાત સાચી તમારી પણ અમારા ભલા મોણા ખેતરમાં નકરું કોમ ઘઉં બહુ વધારે છે ને આ નકરો વાવાઝોડો આવી રહ્યો છે ને તમે તમારું વાવાઝોડું ખાતું નહીં ના 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 એ નહીં આ તો નકરો વાવાઝોડો હોય આવી રહ્યો ને તે ઘઉં બહુ કોઈ લઈ લેવા દો પેલા એક વારના 2-4 દાડા થી પછી હા હા એવું કરશું હાર હાર હેડો તે કશો વાતો નહીં તાર પછી ગોઠવી નાખીએ તાર બીજું એવું હોય તો પછી 2 દાડા કોમનો હવ મેલો કાલ આવી જઈએ તાર અમે બધા ભયો 2-4 ભયો આવીને કરી દઈએ હેડો એ હાર હાર હેડો કોના બોલે હેડો હું તમારે અત્યારે મેચ ને બેચ ખરા તાપની કરી રહ્યો ખબર પેલા વેભાઈ નો ફોન આવ્યો તો નથી તારા લગ્ન ની તૈયારીઓ બધી કરવાની છે ને તે મુહૂર્ત કરાવવા જવાનું છે હું બધાને કહીને આવું છું અને તું હે ને પેલા લખા બાપાને કહેવાય જાય કે મારા કાકાએ કીધું કાલ જવાનું છે મુહૂર્ત કરાવવા તારું મુહૂર્ત કરાવવા જવાનું છે ને તો એમને કહેજે કે મારા કાકાએ કીધું છે સવારે વહેલા 8 વાગે પહોંચી જાય ટાઈમ રમવાનું બંધ હવે મારા ગોલો થઈ જશે ત્યાં નાના પહેણાવાનો જ છે ને ખટકો રાખીને આવજે પાહો કે અમારો કાકો બોલાવે છે કાલ સવારે વહેલા આવી જજો મારે શું કરવું પડશે કોક તો કરવું પડશે બધું અમે બેહું નહીં અમે બેસવાનો ટાઈમ નહીં કોમે અમે 2 દાડા છીએ બધા ભાઈઓને જઈને કહી આવું જોને કોની વાત નાખી આવી પડશે સવારે ખટકો રાખીને બધા આવી જાય ને હલો અલે ભાઈબંધ હું આજથી મેચ રમવા નહીં આવું હો લે તને નહીં ખબર મારે હગું કરી નાખ્યું યાર કાલ મુહૂર્ત કદાવા જવાનું હ હોવે એટલે ચોક કારો પડી જવું તો હું હોવે લે અલે તમને નહીં ખબર યાર મારે કાલે મુહૂર્ત કદાવા મેલું કાલ મુહૂર્ત કદાવાનું હું લખા પર કહેવા જવું કે કાલે મારે મુહૂર્ત કદાવાનું એવું તમે તારા આટલો બધો હરખ મારતો નથી હરખ તો નહીં કહું હું જઉં તમે કાલ જવાનું હો વાહ મુહૂર્ત કઢાવા જવાનું હો એ આપણા બેને ચેલો ફોફો મારે ખબર ને આપણા બેને નોખા કરવા માટે તો મેં રાત દારૂ એક કરે તો બધા ખરેખર આપણે હે ને એવી આઈડિયા વાપરી છે ને હો કહેવા જતું પણ લખાણ જવા જ દેવો એવું કરીએ છોકરાને કેવા મોકલે હોય નહીં હા આ છોકરાને કેવા મોકલે આપણે એને એવો ચડાવીએ હલો તને એક જણ ના કીધું કે મારે નહીં આવું મેત્રમાં તો કાલે ગોડી લવલી કરેલી એક જણ કીધું તો ખબર પડતી નહીં આ મેં કોણ તમ બખારો કરી દીજો એટલે હું તમને એમ કહેતો કે મારે આપણે નતું હકું કર્યું હોવા એકાના કાલ મુહૂર્ત જોડા જવાનું કાઢેલી કાલે જવાનું ને હોવા કાલ જવાનું હા તો યાર એ તો હું કાલ આવી જાય આ બધું કલર કરાવીએ તે કલર કરાવી દઉં ને હા હા તો કામ કરી આવી આજ તો હરખત નાખો રહેવો મારે ના માય ભાઈ ના માય અમે તો પરિણામ મુહૂર્ત જોવા કે અમે તો દરદામાં ઘરની બહાર નીકળ્યા હતા હા કાળ પડે જી ચોક તું એ ડુબરું ધોરાઈ જાય હા અને હું કહેતો હો તારા કાકા જઈ હતા તને મોકલ્યો કાકા ત્યાં બીજા ભાઈઓ કેવા હા રે તો હા આવજો કાલ તમે બરાબર મજૂર આવો તો કલર મરા મોકલી દઉં ને એ બધું કલર મરાનું હોય શ્યામોજી ખરાબ બપોરના રોટલો બનાવતો ભાગી લાવો તો 2 વાગે આ તો 2 વાગે કાલ તો 3 વાગે તા રાતે 11 વાગે ખાધું તું અરે હું શું કહું છું એ બધું ચાલ મેળા લાકડા બાકડા તો પછી કરજો આપણે કાલ સવારે જવાનું છે કોન્યા મુહૂર્ત કરાવવા કોન્યાનું મુહૂર્ત કઢાવા વાહ કાલ વાહ વેવાઈનો ફોન આવ્યો તો કે ખટકો રાખો કે પછી વરહાદમાં કે પહેરાવાનું છે
ના ના હેડો કાલ અમે આવી જઈએ છે તે હવારે એટલે મોડા મોડા પણ વરસાદમાં ના પરણાવાય. વરસાદમાં નહીં તાન. કાલ હવારે જ મુહૂર્ત કઢાવવા જવાનું છે 8 વાગે તૈયાર થઈ જજો અને ગમની પાગોળે પહોંચી જજો આપણો ગાડી આવી જશે 8 વાગે તો નીકળી જવાનું છે પણ ગાડી કોની કરી છે? એ બધું મેલો ચાલ જીની કરી હોય નહીં તમે તતા મોટા લુગડો બુગડો હારો પહેરીને 8 વાગે ભાગોળે આવી જજો. હું કીધું મારા ડોશી લેવી પડશે ને? ડોશીને નહીં લેવી ડોશી નહીં લેવી? ના એ તો પછી આપણે ડોશીને મોકલશું અત્યારે છે ને તે હું જાઉં છું પેલા બાબરજીને રમતુજીને કહેવા હા કહેતા હોય. કેવું અરે પેલા કોન્યાને મોકલો હોય ને બાપાને કહેવા એટલે તમને કહેવા આવ્યો તો હા અને હું શું કહું હા અને કેવું આમ છોકરાના લગ્ન વાળીમાં રાખો ને ત્યાં રાખો ને ઘેર જ એ બધું તો એટલે પછી વાત. એકને એક છોકરો ખર્ચો કરો. હા એ તો બધો ખર્ચો તો ધૂમધામથી પહેરાવવાનો છે હા જો આ બે લંગોટિયા શિખર તો ખરાબ બપોરના નાહી જાય છે ને ઘેરે જ લઈને આવ્યો ઘેરે નથી હા એટલો તાપ પડે છે નાના એક ઘરે ચોટતા હોય તો સારું અટક બટક આવી જાય તો મારે તો છોકરાનો વિવો ઊભો થઈ જાય બાબાજી ઓહો આવો આવો. આ શું કરો લે રોટલા નહીં ખાતા લે એટલે થઈ જાય પણ હાલ ખેતર મને હજુ રોટલા તો ડોસી મોડા ઘરે તો આજે થોડું નાસ્તો કરીએ. નાસ્તો કરી આ લઈએ. પાલો રસનો બહના પડ્યા છે તમે બધું રસના બસ જબરો જ આપો તો હલ્યા ખાવું પડે ભાઈ મજૂરી કરીએ એટલે ખાવું પડે બોલો મના મના ઘરે રોટલા ખાઓ કેમ ભૂલા પડ્યા હાલા બપોરે ભોળા પર જ ને દીવાનો મહિનો આવ્યો ના ના ઘરે હું તો જઈને આવ્યો તે પેલો કે એ તો ખરાબ બપોરના ઘરે ચોટતા જ નહીં ને તે અમે તો કોમ પડ્યું હું પેલું એવું કે કોમ ઈમની માં આવ્યો છું તાન કોમ વગર આવે કોઈ લે આ ગરમી જોવો અબરો કાલ સવારે તૈયાર થઈ જજો પાછા 8 વાગે હે? આમાં કશું કહેવાનું ના હોય આપણે કોન્યો નહીં હા એ વેવાઈનો ફોન આવ્યો તો મુહૂર્ત કઢાવવા જવાનું છે સવારે વહેલા ખટક રાખજો એવું ઓ આગળ વહેલું સવારે વહેલા 8 વાગે તો નીકળી જવાનું છે ગામના ભાગોળે 8 વાગે આવી જજો શું વાંધો નહીં તો ઘેર જોતો આ તો પણ ઘેર જવું પડે પણ ઘેર હતા નહીં એટલે હોય કમ છું પાછું વાંધો નહીં અમે તો આવી જાવ હાજર પાછા બોનો ના કરતા કોવામાં ને ત્યાંમાં બધા બોન કોટાય આમ બોન ના તાને નકર તમારું પાછળ આવે છે આવી પછી જાઓ, આવી જાઓ. હો? લ્યો ખાવી ના તમે ખાઓ હું તો ખાઈ ના આવ્યો. ના ના ખાઓ ખાઓ જોરદાર અરે હો હો ના પાછું શું કીધું હા હા આવી જઈશું આવી જઈશું જવું તાન તો કેતો તો વાત તો સાચી હો એકદમ વાત સાચી નીકળી આપણો પેલું કોમ પતાવન કરીએ હવે હા આપણે જોઈએ સવારે અમનું કેવું મુહૂર્ત ને હેડો હેડો આપણે ખબર પડશે ખાવાનું રવા દો હતા મિલ દો થકી જવું પડશે હાજી કેવો લખાજે હા કેવું ચાલે મજા આવે ને આમાં તો મજા આવી પણ થયું નહીં મજા હોય જો બસ તમાકુ બમાકુ વાત નહીં ભાઈ તમાકુ શું આવી મંડપમાં નવરા આવવા પડતા નહીં તમાકુ થાય ને ભાઈ તમારે તો અત્યારે જબરજસ્ત સિઝન ચાલતી છે નહીં જબર સિઝનમાં તો આ હા 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 અમદાવાદ ઓમ શહેર ખાખરી ચાર મારો ઓર્ડર પર ઓર્ડર આવે કોઈ ઘઉં લીધા ને તમે કહું સીધા ને એટલે અમારે બે લેવા હતા કહું લેવા તમને નથી કોઈ ધ્યાન નહીં કહું બેહો બેહો ભાઈ બેઠે બેઠે ઘઉંમાં કેવું ખબર હતી મારું પેલું ઘઉં થયા ને કે પૂંગ તો મોટી ને મોટી આમ લાગે કે આ રીતે મન ડાલે દોડી ઘરે જરા છે ખબર છે તને હા મારે એ મન દે ઓહો હવે તમે કે માલ લેવા આ તો કહું ત્યાં વળી પોત બંધી લઈ લઈએ બે જણ હા તમારે સારું ચાલે ને મંડપનું બંડપનું તમારે ભાઈ તો મારે છે તમને પગલું જ નહીં કેવું એ તો હશે વિવાહ આગળ વિવાહ એ હોવે છોકરો કહેવા આવ્યો તો ખરા છોકરો કહેવા આવ્યો તો હોવે અને એ તો અમારે પેલા અમારે કહેવા આવ્યા હતા પેલા ખેમાજીને કહી આવ્યા ને બધા આખા વાહમાં એ જાતે કહેવા ફરે તારે તો છોકરાને કહેવા મોકલ્યો એટલે અમે પૂછ્યું તું અમે કીધું તું ઓ ભાઈ તાર ભાઈ મોટા ભાઈને કીધું લખા ભાઈ એટલે કે એ તો એમાં હું કેવું છોકરાને મોકલ્યો કે કી આવશે તૈયાર છે આવું ના ચાલે યાર તું મોટો કહેવાય જેવો તેવો તો મોટા ભાઈને તો પોતે જાતે ભાઈ એમ કહેવા આપો જોવો ના હોય એ તો સમજ્યા આપણે છોકરાને કહેવા મોકલી જ દો છે હવે આપણે એ વાતના હવે જવા દો ને જવું ના જવું ભાઈ મારા હાથમાં જ જા ને એને છોકરાને કહેવા મોકલ્યો કાલ ઉઠીને મારે એને કોઈ કહેવો છે તો મને ક્યાં તે ભાવશે એમને એટલી ખબર તો મોટા હોય તો એમને ખબર પડે કે મારા ભાઈને હું જાતે જઈને કહી આવું એ તો પણ મારા કાલ ઉઠીને મારા ભાઈ જવાબ આલવો નહીં ને
એને અત્યારે છોકરાને મોકલ્યો વાપરો તો કાલ ઉઠીને એ મને કોઈ કહેવા આવશે તો મને કહેતે નહીં બાબા. હા એ વાત તો પછી એ તો સાચી વાત કહું કેવું બાબરજી આ તો એને મોટા જણાની ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. હા મોટો પણ એને ગણતો જ નહીં એવું હોય છે. એ સજ પહેલે ને હોય તો હવે કોઈ કીધા જેવું નહીં મારે. સવારે પાછ જવાનું તૈયાર થઈ જજે. ઓ હા એ તો આવશે જ ને છોકરાને કહેવા મોકલ્યો એટલે અમે કોઈક છોકરું મોકલ્યું કોઈક વિચારશું મોકલી દેવું. તો પછી તમારે જોવાનું કેવું બાબરજી આપણે જઈ આવું પાવું અને ઘઉં કહેતા હતા આપણે પેલા બધોજીને હારા થયા ઘઉં તો કહેજો ને અમે બે અમને પોચમાં લેવાના મારે પોચમાં લેવાના તો એમને તો જજો ને પૈસા સસ્તું કરાવજો પાછા કહેતા હતા અત્યારે કે 450 રૂપિયા મણાલ લેવા. લઈ લઈશું હેડો નો હેડો આપણું કામ થઈ ગયું હોય સવારે આવજો પાછું. હા ઘરે કોઈ લાગતું નથી. યા ભીખાજી ઓ ભીખાજી ઈ શું કરો ઉપર હતા ખરા તાપના ખરા તાપના એમાં એવું કેવું છે કે પેલું તાપ બહુ પડે કેવું છે તાપ પડે ને હા. એટલે પેલું કોક કહેતા નહીં પેલું ચાઇના મુજરું કોક નહીં કહેતા ઉપર આવડા કોક ટુકડા લગાવે મને સારું પેલો છોકરા કહેતા હતા મારો કે ચાઇના મૃદ્રુમ કરાવો પેલા ઢેખાના લગાવે આવડા પેલો છોકરો કહેતો હતો કે પેલું ચાઇના મૃદ્રુમ જેવું કોક કહેતો હતો મને નામ નહીં આવડતું હા, એ પેલું માફ કરતો હતો કે કેટલું કરવું અને શું તારા આ છે કારીગર બોલાવા એટલે ચેક કરવા જોઈએ પેલું લગાવે આવડો આવો છોકરા હા, તે હું રોટલા બોટલા ખાધા કે નહીં રોટલા તો અત્યાર સુધી હતા છે ભલા મોડા ટાઈમ તો જુઓ હા તે કેવા આવે તો કાલ પાછા તૈયાર થઈ જજો ખટ કહી પાછો કોણ જતો રહ્યું તમને થતું નહીં રહ્યું લગી દે શુભ શુભ બોલો કોન્યો નહીં હા આપણો કોન્યો પેલો મારો હા ઓળખો તમારે કોણ મેમો દાડો હા રમતો હોય. ઓય એ એના દખ જ આ ખટકો રાખ્યો હમ પૈણાબાનો થઈને એને હું પહેણાવ રવા દે નો મેચ આખો દાડો રમી જાય કોમ ધંધો તો કરતો નહીં એ તો પૈણાબો તો પર ભલા એકનો મોણા એક લાડક વાવે એટલે તમારે જબર રખ જાગ્યો પહેણાવાનો પૈણાબો પરમ એટલે શું પૈણાઈ જાય તો પછી એમનું કરી ખાઈને ખબર પડે ને તમને દડા રમાય છે બરોબર તે સવારે વહેલા 8 વાગે સવારે મુહૂર્ત કઢાવવા જવાનું છે મહેમાનના તો 8 વાગે મારા થ્રેસર આવવા ખેતરમાં એ બધું માર નહીં જોવાનું પછી તમારો વારો આવશે તમે જીયાઓ નહીં ચાલે ના ચાલે ને તમે ગામના આગેવાન છો આગેવાન મોરની સીટમાં કોણ બેસે ગાડીમાં મોર કોણ બેસે એટલે પણ ભલા મોણા મેં થ્રેસર નું કહી દીધું છે કાલ સવારે જુઓ આજ મારું છે ને કાલ તમારું આવશે પછી કહેતા નહીં એટલે હા, એ તો તમે હોભરવામાં કશું હોભરવું નહીં ગામના આગેવાન છો પાછા આપણો કુટુંબમાં ભયો થઈએ ના કહીએ તો કાલ ઉઠીને લોચો પર એટલે કહેવા આવ્યો તો કાલ 8 વાગે ખટકેસી ગામના ભાદોરી આવી જજો બરોબર સવારે 8 વાગે ગાડી લઈને આપણે નીકળી જવાનું છે કશો વાંધો આ તો ઘેર કેવા આવ્યો છું ચમ પાહુ કી પે કે ઓમ ને તેમ ને ઘેર નતું આવતું ને એટલે ઘેર જ આવ્યો ના ના અમે તો આગેવાન છે એમને તો ખોટા હા, આવી જજો. આ શું કીધું હો ને 8 વાગે આવી જજો પા આ રોન 5 વાગે થિયેટર માં આવજો તો કશો વાંધો નહીં તો બધું દેખા જાયગા ઓહો કાલુ તું તો આવી ગયો ખરો હો ટાઈમે આઈ જ જાઉં ને તમે 7 વાગ્યા ને કીધું 8 વાગાડ્યા ના ના સાચી વાત છે આ તો શું થોડું વહેલું કીધું તું અડધો 1 કલાકનું કહું વહેલું કેવું સારું પાછું આપણે તો પાછો એક જ ઘેરથી હેડી છી 8 વાગે પણ હજુ કોઈ આયા નહીં લ્યો શું કરવાનું હવે પાછા મારે ફોન કરવા પડશે અને ઘરો ખટક રાખો મારે હજુ બીજે જવાનું હ યાર આગેવાન તો ખટકો રાખો આજુ ગાડી તો કરી એમ આ કારુની ગાડી કરી હતી આપણો ઘરનો પ્યાલો એ બરોબર છે અને આપણામાં પછી કશું રાતે દવાખાને હોય તો ઘરના હા, લ્યો. હેલો, હેલો, ખટકો રાખો હેલો, ભાઈ. ખટકો રાખો ને, શું કે? એટલે ખેમોજી, એટલે હેડો હે, કે? હે, મોજી. કેટલી વાર? ચા મળ્યો તો ચા. ઈ પર જતા આમ. ભેંસો બોસવા જતો હાલે, બેહો, બેહો, હેડો, મોડું થાય. તમારા તમારા દહુરાત નહીં એટલે આગેવાન તમે મને બેસી જાઓ. બધાને કોમ કરી કરી નીકળવું પડે નક ડોશી હા નહીં ખાતી વાત સાચી પણ તમારા ભાઈ તો હા એટલે હોવે એટલે વાત તો લખોજી સાચી, હજુ આયા નહીં. લખોજી આયા લખોજી તો નહીં. ફોન કરો ફટાફટ. ફોન કરો. હેમાજીને પાવ છે એવું ખબર ને મારામથી કરો ના લાવો, હેમાજીને ફોન પાવ લાવજો. હેમાજી હવારે પાવ ડોસીન ચા એમને મેલી આલવાનો લ્યો, નંબર તો હશે ને લખાજી. કરજો, તમારામાં કરો. તો હોય જ ને કરો. ખીચડી કોણ મેલી આલે એ તો આપણે અરે રમતુજી ફોન કરો એનો લ્યો, કાલ એટલે તો મેં વહેલું કહેવા આવ્યું છોકરા હારી. કરો વાત અલા મોણા ભાઈને મેલીને થોડી જવાય હલો હલો અલ્યા લખોજી હેડો કી કેટલા વાગે 8 ને એ બદલે 8:30 થઈ ગયા છે હોય ચોકન જવું હો પાહુ કાલ કહેવાય છે છોકરો કહેવા નતો આવ્યો કોન્યો એ તો મને તો લાગ્યું છોકરો મજાક કરતો હતો. હું તો વરિયા મંડપ ભરીને આવ્યો હું. અલ્યા હવે મારે શું કરવું
ખટકો રાખીને હેડો આમાં. પણ જે રીતના આવું હું તો ઓય મંડપ ભરીને આવ્યો હું. તમને કાલે નતું કહેવરાયું, છોકરાને કહેવા નતો મોકલ્યો કે કાલ સવારે 8 વાગે જવાનું છે આપણે મુહૂર્ત કરાવવા. તો તમારે તને ચો બધા આ મંડપમાં બંડપમાં જવાનું આવે છે? તે તમે છોકરાને મોકલો તો હું છોકરાને મોકલી દઉં તે. એવું ચાલતું હશે? તમે મોટા છો એટલે તો મેં હવે પહેલા જ કોનિયાને મોકલ્યો તો તો જા એમને કહી આવજે તાર કાકાને. તે તમે છોકરાને મોકલીને ચલવી લ્યો હોય તો પછી હું એ છોકરું જ મોકલું ને. હા તા મેકલો તા ને મોટા. શું કે હવે કે હું તો કે બહાર છું કે મંડપ ભરીને કે બહાર જેવું કે એમાં છોકરાને મોકલું કે તમે છોકરાને કહેવરાવો. છોકરાને મેકલાઈ તાના એમ ના જવાય પેલા એમના તો હેડો હેડો તમ તાર હું તો તૈયાર જ છું. આપણે તો મારે તો એવું કોઈ નહીં. તમારી ભૂલ બાબા ટીલું તમારી તમારા છોકરાને કેવા ના મોકલાય. પણ મને તો મનમાં ભીખાજી આવું નહીં. અમારે તો બે ભાઈના કોઈ ડખો નહીં યાર. રાત હોય રાત મોનીએ છે તમારા બે ભાઈનો કોઈ ડખો નહીં પણ અત્યારે દુનિયાનો કોઈ ભરોસો ના કરે. અરે બે દાડા મોર તો મારા ઘેર આયા હતા, અમે બેઠા હતા ભાઈ શાંતિથી ખેતરની આ ઘઉંની મારી વાત નહીં વપરાય રહ્યા. હવે તમને ફોન માં એવું કીધું કે મંડપ ભરી જાય. હવે ઘેર જ હતા રહ્યા. હું કીધું ને આ તો ઘેર જ હતા રહ્યા. તો તમે કામ કરો કાઢું તમે ઉભા રહો બરાબર 10 મિનિટ ઉભા વાર લાગશે થોડી ઉતાવળ નહીં તાર કોઈ કલાક નો ઉભો રહ્યો, કલાક બીજો ઉભો રહ્યો, એવું કરું કે દાડો પહેલા લખાઈ દે. જલ્દી આવજો ભાઈ. અરે બાબરજી મોટા ભાઈને રમતું લઈને થોડી વાત કરો. ખેમાજી આજ્યો મોર થજો. ખેમાજી જોજો એ આપણું સક્સેસ થઈ ગયું. હવારે ચેમનો મુહૂર્ત કઢાવવા આપણે જોઈએ. હેડો આપણે એમના હંગાત ફરીએ. હેડો હળો ચાલો ભલા મને આવ્યું તમે એમને આ જો અમારા મોટા ભાઈ એ ખોટું બોલે તમે કહેવાનું મંડપ તો મોકલાયો કાલ નતું કેવરાયું કોની આરે મેં કીધું જ ખરા કોઈ છોકરો મોકલું. પણ ચાલતું હશે આવું? તમે મોટા થઈ છોકરાને મોકલીને ચાલે? તો તમને ખબર નહીં પડતી ચાલતું છે. તમે નાના થઈ છોકરાને મોકલો. હું તો મોટો છોકરાને મોકલું સમજ્યા કહેવાય. ભલા માણસ એમના કદાચ એવી આ હું હરખ છે હરખ ને મને તો ભૂલી જાય છે કહેવાનું છોકરાને હરખમાં મોટું મન રાખવું મોટા છે અમે. વાત તમારી હાજી. આખા કુટુંબમાં કેવા જાય એમનો હરખમાં નહીં પૂછતા. અને હું એમનો હગો મોટો ભાઈ થઉં હું મને પડી જાય. ઠપકો હાલે એમને. હા એ ખબર પડી ગયો ને. આ વાત તમને સાચી. ઠપકો હાલ્યો અને ભૂલ તમારી તમે માફી માંગી લો ને. આ હું કહું છું જ ખરો કે આ ભૂલ થઈ જાય પણ અમે આખા લગન આદર્યા છે બરોબર. અમે દર વખત તમારો આવા ખોટો ભાઈ તમારે એમને પૂછ્યા વગર એક પગલું ના ભરાય. પગલું ભરાય ની વાત સાચી છે પણ તો હવારે આવશે એટલે બધી વાતચીત કરશું અને એમના આગળ કરશું. તમે મોટા છો, મન રાખીને હતા રેડો. અને હવે એમને ભૂલ થઈ ગઈ ઠપકો હાલ્યો દબાઈને ઠપકો હાલ્યો અને હવે તમને પૂછ્યા વગર પગલું નહીં ભરાય. રાતે ટાઈમ ના આપણે દાડે ટાઈમ ના હોય તો રાતે કીએ એવું ના અરે હોય. વાપરો આગેવાન બાબરજી અત્યાર સુધી શું કે માર કોન્યાન તું ખટકો રાખ કે હું પહેરાઈ દે કે એટલે આવો હરક એમને છે બરોબર. મને આવો હરખ હતો પણ એને કહેવા ના આવું પડે બાબા. આ લે હોડા મોર થઈ ગયો હેડજો. પણ હવે ભૂલ ના થઈ જો. અરે મોર તમારે જ લેવાનો બધો વિવો જ તમારે કરવાનો છે. ના, મોર પેલા આગેવાન ના કરે. હા ભલે મોટો ને પણ આગેવાન. હેડો ખેમોજી. થઈ ગયું બધું જબરું થયું હો. બહુ કરી તો પેલું એ કર્યું તું પણ લખો તો મોની ગયો. પડે ના મેં પડે. હેડો તાર હવ ના અંગાત આપણે હેડો વા. આમાં શાંતિ થઈ. પેલું બાજુ ખુલશે બાબાજી કયો ને હા મસ્ત ને એકરી પણ નહીં સરસ તારીખ રાખી મસ્ત દીધો. તારીખ આપી દે લ્યો. તૈયારી કરો મંડપ ની. મુરત હારું પૂનમ આવે ભાઈ. હા તારું કહું ગાડી બાડી મેલતા આવો, ઘેર ચા પાણી કરીએ. હા કહું ગાડી ત્યાં આગળ મિલો ઘેર જઈને આલું હેડો કર ઘેર. માર મોલ થાય બીજે જવાનું આ લે 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 લેતા જાઓ ને એટલે પતી જાય તમારે લ્યો. બોલ પૈસા લાગો તો હરખમાં તો નહીં હટતો. હરખ હોય જ ને ભાઈ. હરખ તો હોય જ ને. જવાન થાય ને તો ફોન કરું ખતરી મંડપ તો વચ્ચે હતો તો નવા નવા મંડપ આવ્યા પણ મંડપ તો આયા છે ને તમે. દોસ્ત પહોંચજો. હવે ભાઈ બાબા જાઓ હું કહું. હા હવે આપણે જો મુહૂર્ત તો કડાય નાખી તારીખ આવી દે બરોબર મજાને લખાજી સરસ સરસ તારીખ બરોબર ને? આવી લ્યો. તારીખ આપણે મસ્ત આવી બહુ દાડા બાકી નહીં
અઠવાડિયાનું મુહૂર્ત લીધું હોય એટલે હવે આપણે કંકોત્રીનું ને એવું તમે ચાલુ કરો, કંકોત્રી છપાવવા મેળ દો અને કંકોત્રી છપાવી અને પછી બધા ભાઈઓને એક વખત ભેગા કરીને ફોર્મ બતાવી દો એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે એક વાર ચાલુ કરી દો. અમે લખોજીને બે અતારે માર ઘેર જઈને બધું લિસ્ટ બનાવીને અને પછી આપણે તમને અત્યારે કહી જ દઉં છું. રમતુજીને ને બાબાને ખેમાજીને તમે હોજે આવી જ જો. હા એ તો વાંધો શું નહીં, કેવું મજા હે આવી લખોજી? વાત સાચી છે. બરોબર. હોજે તારે તમે કંકોત્રી આવો. હોજે થઈ જાય? હોજે કંકુતરી ના આવો પણ એનો ફોર્મ બનાવી દઈએ ને પછી છપાવા આલી દઈએ કે. ફરોમાં બધું નામ નહીં આપે લખ્યા સ્નેહાધીન ના દર્શના બાકી બધું અમાર બે આબુ જ પડે ને તાર. લખી દે તો નિમા હું ના ના વાતનું છે એમ. આઈ છું તને હોજે વાબાનું છે, આવીશું નહીં. હાલ લ્યો તાર પાછા અમે જઈએ તાર. હા આમાં કંકુતરી છપાવા આલી હતી ને તે કાલ જોતો તે લેતો આવ્યો તો હું. કંકુતરીઓ આવી ગઈ છે. કંકુતરી તો પેલા તમે પેલા ફર્મો તો આપણે ભાઈઓને બતાવો તો ને. ફર્મો તો બધા આપણા જોડે બેહીને લખ્યો તો ને બધાએ વાંચ્યો છે એટલે કોઈ ચિંતા જેવું જ નહીં. તમે હતા જ ને ઓટો મારી ગયો. આવો 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 ને આવો રાત તમે બે ભાઈઓને રાખો કેવું સારું લાગે કયો તો હે અને આગે પડીને અવસર કરો ને એટલી મજા આવે. અને ભયા વગર કોઈ નહીં આગે એ હોય તો કહું તો ભયો વગર તો હારું જો તમે આવી ગયા તાકડી લ્યો. કંકુતરી છપાવા આલી હતી ને તે આવી જઈ છે અમુક અને પહાડ લખોજી અમે વાત કરતા હતા ને તમે આવી ગયા. એક કોમ કરો તાના તમારા એટલે બીજા હજુ બોલાયા નહીં પેલા આવે છે. એરે આવે છે આઈ જા, આઈ જા. બેહો બેહો કેમોજી આ બધા આમ તો. આ છોકરા નંબર ચાલી લીધું ઓમ કરે રગડાવતા ને ઓમ કરે રગડાવે એ રહ્યું. પણ છોકરા રમવા દીધું આ ખુરશી લઈ મેલી આવતું ને. ઓ ખુરશી લોકડાઉન તમે તો છોકરાના પઠેમ રમવા ખુરશી મંડી તારી ને અરે ઓનો બી આવું મને સારું ભાવ અપાવ. કેમોજી કહું આ બાજુ આ બાજુ. હા આવતા અરે તમે મારા ના લાગે. ખુરશી પાછા તમે એમનો ખુરશીઓ બાજુ. સ્વાગત છે બેહો. બેહો ને વાંચો. આ બેહો પર તમે જગડા આગેવાનો જ છો ને. તમે તો આ રમતુન બાબો એલા સીધા કેટલો રહ્યો તમે પેલી ખુરશી ઓનકો લાવો કહું છું. ઓનકો લાવો હરી એટલે આ હોય ને અહીં એટલે આવો રાવો કે ભલા મને ભરાય બધું ઓમ બેહો થોડા તમે ઓમ બેહો બેહો બસ તમે ઓમ બેહો થોડા એમ થોડો ઓમ બેહો તમે તમે ઓનકો બેહતા નહીં ભાવ તું વારો નહીં હતો આજ કહું તમારું કોમ મને તો ભીખુજી જોડે બેહો દે બીજું બોલો કેવું આગેવાન છે આપણો આયોજન કેવું કર્યું આગેવાન બધું જ સરસ આગેવાન છે અને મોહન તમે બધાએ કીધું હતું કે આવી જ ગયા છો મોહન કંકુતરી આવી જશો આપણો બરોબર આયોજનમાં એ નહીં કંકોત્રી તો પછી જોઈએ હા. પણ આયોજનમાં કેવું કર્યું ડીજે વાળાને કીધું બધું કહી દીધું છે અમે ખાલી એક ડીજે રાખવાનો લાઈવ પ્રોગ્રામ રાખવાનો લાઈવ અમે લે અમારા હગામાં પેલા કુલદીપ નહીં મહેમાન એરા શું કે મંડપ તમારા ઘરનો હ હા હા તે એમાં સ્ટેજ ગોઠવો ડીજે કે તમારું હશે તો ખરા ગ્રુપમાં તો હશે કે આપણે હું પ્રોગ્રામ કરી નાખું કે લાઈવ રાખો મને હરક તો હ કે કોનો પરિણામ હતે રાહોળામ કેવું રાખ્યું આમાં ખબરો આગેવાન અમે બધું મેં બધાય બોનવા દીધો છે બીજેનો બધાય અને અમારા લખો ભાઈનો ઘરનો મંડપ છે બરોબર એટલે મારે એ ચિંતા જ નહીં મંડપ કોઈ નહીં જોવાનું ચિંતા એક હતી આપણે રસોઈયો સારો કરવાનો છે ચમ કે ખબર છે મારા છોકરો એકનો એક કોન્યો છે આમાં હરખથી જ પહેરાવવાનો છે આમાં ખબરો મીઠાઈ મીઠાઈ જેવું રાખવાનું મીઠાઈની તો વાત જ મેલ દો તો મીઠાઈઓ રાખવાની છે મીઠાઈ રાખવાની ખાલી. ખબરો આ તો જેવું તેવું નહીં વીઘો વેચી જ મારે હો હા વીઘો ઓછો કરી દીધો છે અને છોકરો ધૂમધામથી જ પહેરાવવાનો છે અને ખબરો આગેવાન સારો રસોઈયો રાજસ્થાન થી લાવવાનો ઓહો અને રાજસ્થાનથી તો કાઠિયાવાડી ખબરો, ડીશો છે. હું તમને સંભળાવું અમારા લખોજી અમે બે લિસ્ટ બનાવી તું રસોઈનું એટલે એમાં પેલા તો આપણો ગુજરાતીમાં દાળ ભાત હા એ તો હોય જ આપણે દાળ ભાત ને બટાકા ને દાળ ભાત, શાક, રોટલી, એ બધું હા, હોય, હોય, બરોબર? હોય. તો કઈ કઈ ખા ક્યાં એવું નહીં બધું રાખ્યું દાળ ભાત તો હવે પેલો રાખવો જ પડે ને. દાળ ભાત વગર તો જમણવારમાં સારું લાગે જ નહીં અને દાળ ભાત તો બધા રાખો જ છે હા. બધા ઘેરે દાળ ભાત તો બનાવે તો ખાવું રાખો. નવ રાખો નવ તારે એકનો એક છોકરો કોક નવું રાખ હારો વાપરો તારો કચ્છું એવું રાખવું જ લ્યો તો હું પૂછી જવા તો વાતચીત કરાવે ના તાન કચ્છું નહીં ભાજી પાવ રાખવી હે. લ્યો આ લખાજી શું છે બરોબર છે ને? ભાજી ભાવ આપણે પોપટ કાકાના ભજીયા બનાવીએ બટાકાના ભજીયા એ નાસ્તા નાખીએ અને એ રાખવાના પણ
આમ જમણવારમાં હવે હોય ભજીયા કોઈ ચટણી આવે બધું રાખવાનું ખમણ એવું બધું રાખીએ ગોમ વાતો કરું છું કે અવસર કરે તો બાબા ટીલુએ અને રસનું સેટિંગ તો હું કરી દઉં રસનું હાર દે એક રસ્તો રાખવાનો છે હારો વધારે આલશું બાસુંદી કહી દો તો તમે બાસુંદી નું કહી દો અત્યારે આપણે પૈસા લે બોલો બાસુંદી નું તમે સલાહ જો તમે રાખો કોઈ ખર્ચા કરવા નહીં આપણે પાછળ ખાઈને છાશ રાખી દેવું ઠંડા ઠંડા ના ભલા મોણા મારા યાર એનો એકલો જ છોકરો કોન્યો મારો કોઈ કોન્યાન ખાઈ જાય કે તારો દોહાય શું રાખ્યું એ તો તમારો છોકરો પહેણાવે ને અમે જોઈએ તમે કેટલા ખર્ચા કરો પછી હું શું કહું આમાં બધી વાત કરી જ દઉં ફાઇનલ મીઠાઈમાં 100 જાતનું રાખ્યું બરફી ને હલવો ગાજરનો ને કોપરા પાક નો મોહનથાળ ને બધા રસગુલ્લા ને ગુલાબજાંબુ બરોબર બાસુંદી રસ શ્રીખંડ અને લાઈવ કર્યું હો પાછું રોટલી તો અને કટલેસ રાખ્યો પીવાનું રાખ્યું પીવાનું રાખ્યું ને છાશ રાક્ષસ એ નહીં એ ના જોવો અમારે એ ના ચાલ જોવો જ નહીં અરે હવે બધું ખાવા પીવાની વાતો છોડો એનું લિસ્ટ તો જેટલું લાગુ કરશે ને એટલું હેડી જ જાય એટલે હવે ના વાત પાણી પાણીનું કરો તાબાનું કરો આયા તો ના હજુ ભલા પાણીનું પૂછ્યું નહીં. એટલે આપણે જોઈ લઈએ બધા ભાઈઓ હાજર કોની ભરતા જે અમને ટાઢું અને અરે હરખ તો જો આ કંકુતરી હાથમાં જ લઈને ફરી ગયો હરખ તો જોઈ ને તમારા હાથે જ બોલો છો પાણી પાઈ દેજો હું ફેશિયલ કરવા દઉં હા સાહેબ હરખ તો જો કંકુતરી લઈને ફરે બધાને બતાવતો ફરે કે જો આવી જાય ટાઈમ દારા હી તો ફેશિયલ જ કરાય કરે 1500 વાળો લ્યો વેલાજી પરિવાર હરખના તેડા કંકોત્રી તો સારી સફાઈ છે અંદરનું વાંચો અંદરનું તો આ હતું ને ગણેશ સ્થાપના ચોથા મહિનાની 4 તારીખ ગ્રહશાંતિ ગ્રહ શાંતિ છે ગોત્રી જો તો વરઘોડો છે પછી પૂજન સમારંભ છે ચિરંજીવી કોનો ને સંગ રાધા ઓય જબર જોડી કહેવાય લ્યો. જબરદસ્તી તમે તો ચલુવા લઈને જવાના છો ને ચલુવા ચલવાનું પડું છે બીજો તો અવસર છે આનંદનો પ્રસંગ છે મિલનનો આપ સૌ આવશો તો રંગ આવશે ઉત્સવનો પાપણની જામ પથારીની પ્રતીક્ષા કરીશું આપના આગમનની અમારા ભાઈ કાકા અને મામાના લગ્નમાં જરૂરથી આવજો હો કે લખી ઓકે લ્યો સરનામું તો જો બાબા ટીલું નું હવેલી સરનામું બાબા ટિલ્લુની હવેલી નોમ હતો નોમ હવા નોમ હતો ભાઈઓના નામ લઈ લઈએ ભાઈઓના નામ વાંચી નાખી લ્યો ઠાકોર બાબા ટિલ્લુ પછી ભીખાજી વિહાજી અગજવાન તમારું નામ આવ્યું હા એ તો બરોબર છે ઉપર નહીં યાર મોટા છે ખેમાજી મખુજી આવ્યું દુસરી નામ નહીં લખ્યું બાબરજી ચેલાજી શિવાજી અને આ સર રમતુજી બરોબર છે નામ તો બરોબર નહીં ભીખાજી બરોબર નહીં એટલે મારું નામ શું કામ લખ્યું નહીં અલ્યા હશે ના હોય એવું ના બને. નહીં આ જો એમનું નામ તો આમાં જ જ નહીં નહીં. વિચારો કોક નામ ખોટા. બધું ના ચાલે. જો, 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 તો પડી લેજો રો. વાત સાચી છે તમારી લખોજી લખવામાં તમને નતું આલું તમારું ટેણીઓ જ લખતો હતો પેલો ભોલ્યો પણ ત્યાં એ લખતો તો પણ નોમ તમે બોલતા હતા ને પણ કાવશું જ ખરો ફરમો તમારા જોડે હતો કાચો ને તમે લખાવડાવતા હતા ભોલિયા જોડે પણ મેં નોમ જ ફરતો નહીં નહીં વાંચ્યો નોમ જ નહીં તને કીધું તું એ કીધું પેલા ફરમાનું ખબર એટલે કહેતો હતો કે એમાં હું આપણે બધું લખી છે ને આ તો તારું નતું લખ્યું એટલે ફરમો નહીં બતાવ્યો તને ડોશીનું નામ પણ અમને એ વાત તો નહીં સાચી મેં અરે 2 દાડા મોનનો ફરમો લાયા હા. હા મેં પૂછ્યું કે બાબા ટીલું ફરમો લાવો કશું નહીં જોવું આપણે ફરમો શું જોવું આપણે તારીખ તો ખબર જ આવું કરતા હતા મને તમને કઈ થાચ્યા પણ તમે હોભળતા જ નતા અમારું નાના ભાઈ કેવો વેમ પડી ગયું મને ફરમો નતા બતાવતા એટલે મને વેમ પડી ગયું કે કોક લોચા ના લોચા ને ગયા માર તો પગું નેતી જમીન જતી રહી કે મોટો ભાઈ હું નોમ જ ના લખી લે નોમ જ ના લખી મારી વાત હોભળો લખાજી એવું બધું કોઈ ના આપણે હિન્દી પેનથી લખી દેજે ના ચાલે ને બધાનું વાંચ્યું પ્રિન્ટમાં નેકર્યું અને મારું હિન્દી પેનથી લખો એટલે વસ્તી જેવી હકે એના ભાઈનું નામ જ રહેવા દીધું અને મોટાનું પાછું મોટાનું હવે ચાલે પણ એક નામ હિન્દી પેનથી લખી દેતો આપણે ઘણી એવું વખત નહીં યાર લખોજી તમે સમજતા એ નહીં જ ના ચાલી જતું હોય તો મારા વગર સગન નાખજો લ્યો, એ ના ચાલે ના, મને એવું ના ચાલે. ખુરશી રીત તો કરવાનું.
કંકોત્રી નવી સપાવડાવો. એટલે લખમણજી તમે વાતચીત કરો. હા એટલે બાબા ટીમ હવે શું કરશું કયો આમાં હું શું કરું એક કામ કરું તાન બીજું જ શું કરું વિવો જ બધા હા ના વિરોધ એમ થોડી બને. કંટાળ્યો ભલા હું. મોણા તો કણ આબરૂનું શું પણ હું હવે એમનો બોલ્યો લખતો હતો પેલો કેનિયો બરોબર એ ભણ્યો છે વધારે એ લખતો હતો બરોબર અને અમને ફરમો જ એમને આલ્યો તો મીએ પણ એ કે મને તારે બીજું કાગળ આલી કે એવું બોનો કાઢે છે હું લ્યો પણ મેં તો વાંચ્યો ફરમો હું કહું કંકોત્રી આવે તારું વાંચ્યું પણ આ તો તમે લિસ્ટમાં નામ લખી તો મારા છોકરાએ. વાત સાચી, પણ આ કેવું ખબર હે પેલા જે ફરમોસ આપતા હોય એ કદાચ ભૂલી જવાય નો એવું હોતું જ આવી રીત. 5000 રૂપિયા ખર્ચો કર્યો હોય કંકોત્રી પાછળ બીજી સપાવા જાય તો બીજો 5000 રૂપિયા ખર્ચો થાય. હે તો સપાવીએ પડે ને તાન. આપણે એક કામ કરીએ ને હા એક કામ કરો આ કંકોત્રી હે ને ઇનને રહેવા દો અને હાગેવાલે બધાને ફોન કરો બસ બરોબર તમારે આબરૂ જ નહીં. આ તમારે ઘેર આવીને જ કહી દઉં ઓનલાઈન ફરીથી લખાજી તો ઘેર જઈને ચાલે ને? બે મોણા હા, લ્યો. ખોટું ના લાગે શું કેવું આપણે હગાવાલે આલું જ નહીં કંકોત્રી પણ ફોન હગાવાળા કરી કોઈ દેવું અમને ઠપકો નહીં આલે. નહીં કોઈ ઠપકો તો હું વાપરી લઈ પણ એવું ના ચાલે હગાવાલે કંકોત્રી તો પકાડવી પડે તો ભલા મોણા ના ચાલે હવે યાર આ એક મારું નામ નહીં તો એ ના ચાલે કંકોત્રી આલીએ તો પછી એમનું નામ હિન્દી પેનથી લખી દે ના ચાલે તો 5000 ફેરથી ખર્ચો કરવાનો ધણી. મારે બીજું શું કરીએ નવ છપાવતા ના અરે મોટા ભાઈ છે મારા એ ના આવે ને તો વિરોધ ના કરું આ કંકોત્રીમાં નોમ નહીં પાહો ખોટો કાઢો ને 25000 રૂપિયા ખર્ચી નાખું ને તાટ કરી બરોબર શકો. છપાવો હવે એક મિનિટ આટલો બધો એ થતા તમને મારા પ્રત્યે હા. તો રવા દો નવી નહીં સપાઈ આપણે હિન્દી પેનથી જે ના આગેવાન ના કહેતા આ હતા ને, કંકોત્રી જ માર ના જોવા આવ્યો પણ નહીં આપણે ખર્ચો નહીં કરો આગેવાન કહેતા ને આપણે હિન્દી પેનથી નામ લખી દઈએ આ બધી હા, જપા જવા મેળ દે ભાઈ. પણ આગેવાન આવી. પાછો મોની અંદર ગયો પણ આપણે એવું નહીં મીર આયો તો મસ્ત 25000 રૂપિયા ખર્ચી બીજું કરીને લાવી દઉં રમત ભમત થવાની તૈયારી છે હે? લોકો ગમે તે કે એ નહીં આપણે વિચારવાનું મારા ભાઈનો અવસર છે. બરોબર સાચી વાત. વાગે વાગે આપણે અવસર પતાવવાનું કરો તાને પતાઈ બરોબર. દઈએ લેવડો તા. હવે પાછા આવી જજો રોજ આવી જ જવાનું હવે બધું આયોજન જ બધું તમારું પૈસાનું બંડલ આલ દઉં ઘેર ગમે તે તોય આગળ મોટા હા. બધી જવાબદારી એમનામાં આવે તો મારા હાનું ધરવાનું હોય કબૂલે છે ને પણ ભાઈ તાન કબૂલ તો નહીં તો તમારે જ આગળ પણ બધું કરવાનું હોય મોટા કહેવાય તમે કરવું તો પડશે ને હવે. કારણ પછી- એના ભાઈએ અવસર લીધો હોય ને મારા અવસરમાં હતા એટલે મારે તો પાછું ઊભું રહેવું પડશે ને. તમે ઘેર આવો અને બધું હોય ને આયોજન જ તમારે કરવાનું છે પૈસા આલું બંડલ બધા જો બોનો આલવો ને તમારે જે કરવું હોય તમે તાર આલી આવો હું આ 2 ના 5 લાખ વધારે વાપરી જાય બરોબર છે હા. શું કીધું જઈએ તા અમે હા ને. હેડો, હવે મળો, હું દાડે- શું કહું? મળો, દાડે મળશું. હા પણ અને ધામ ધોકા પાછા ઓય. કરીને આવજો. હા, ઓછો છે ને, એ બાજુ આવો ને તો કહું 10,000 રૂપિયા જેવું આવજો ને બૈરાનો કાકો લાવો. નાચવા બોલે. તું એ પહેરજે તમે તાર 20,000 લઈ જજે હા, રેડો. મારા ઠાકોરજીની આગવી અદા ઠાકોરજી